વાત કરીએ મહત્વના સમાચાર વિશે। સુરતથી મળી રહ્યા છે। સુરત એસઓજીએ તાપી નદીના આલિયા બેટ પર દરોડા પાડી છેલ્લા 5 વર્ષથી ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। હજીરા પોલીસની હદમાં ચાલતા કૌભાંડ પર ત્રાટકેલી પોલીસે ઘટના સ્થળેથી 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ સહિત કુલ 27.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી 48 કલાક બાદ ડુમસ અને ગવિયર ગામના 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સુરત એસઓજી પોલીસે ગેરકાયદેસર ડીઝલ ચોરીનું એક મોટું રેકેટ જે 5 વર્ષથી ચાલતું હતું તે ઝડપી પાડ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, છેલ્લા 5 વર્ષથી આ ડીઝલ ચોરીનું રેકેટ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે। 5 શખ્સોને પણ ધરપકડ કરવામાં આવી છે। વિગત જણાવશો? બિલકુલ તે ચોક્કસપણે સુરત એસઓજીની ટીમ દ્વારા ડીઝલ ચોરીનું જે કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને જે ડીઝલ ચોરી કરવામાં આવતી હતી તેનો પર્દાફાશ કરી આખરે હવે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આપણી જોડે ડીસીપી સાહેબ ઉપસ્થિત છે। સાહેબ, ગુનો નોંધવામાં આવ્યો છે, કેટલા ઇસમો સામે નોંધાયો છે અને કઈ રીતનું આ પર્દાફાશ કરવામાં આવ્યો? પ્રારંભિક જયારે અમે રેડ કરી ત્યારે અમને સૌથી પહેલા 71 બેરલ ત્યાંથી મળેલા ટોટલ 14,200 લીટર 10,67,550 રૂપિયાનું જે મુદ્દામાલ મળેલું ત્યારે અમે જાણવા જોગ દાખલ કરીને આગળની તપાસ ચાલુ કરતા અન્ય સાહેબો મળેલા અને જેનું નિવેદન લેતા અમને અલગ અલગ જે નામો કે જે આ લોકો ડીઝલ ચોરીનું જે કૌભાંડ ત્યાં કરે છે એના નામો પણ મળેલા અને બીજો 51 બેરલ એટલે કે ટોટલ 7,80,000નો બીજો મુદ્દામાલ બનેલો, તેમજ 3 હોડીઓ જેની કિંમત 9 લાખ છે। એ ત્રણેય બધો જ મુદ્દામાલ ટોટલ અત્યાર સુધીનો 27,48,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરી અને સાહેબોના જે નિવેદન છે એના આધારે ટોટલ 7 વ્યક્તિ વિરુદ્ધ નામજોગ તથા બીજા 7 થી 8 અજાણ્યા ગુનો જે છે દાખલ કરવામાં આવે છે। સાહેબ, ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આરોપી સુધી પોલીસ પહોંચે છે, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? ટોટલ કેટલા આરોપી છે અને કેટલા સમયથી આ ડીઝલ ચોરીનું કૌભાંડ ચલાવતા? ઘણા બધા વર્ષોથી આ લોકો આ કૌભાંડ ચલાવતા હતા। અગાઉ એમની વિરુદ્ધમાં વિજિલન્સના પણ અમુક આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં કેસ થયેલા છે, બીજા પણ રેડો થયેલી છે અને આ લોકો નામચીન આરોપીઓ છે। એના નામ છે રાજેશ મોહનભાઈ પટેલ, તેજસ લાલજીભાઈ પટેલ, જેનિસ નવીનભાઈ ખલાસી, અજીત પટેલ, અજય રહે અંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ તથા બીજા 7 થી 8 જે છે આ તમામ આરોપીઓ જે છે આ ગુનો દાખલ જ્યારથી જાણવા જોગ દાખલ થઈ ત્યારથી જ નાસી છૂટેલા છે અને આજે ગુનો જે છે એ બીએનએસની કલમ 303(2), 316(3), 317(4) આ 317(4) જે કલમ છે 10 વર્ષથી વધારે અને આજીવન કેદની સજાની જોગવાઈ છે। એટલે ખૂબ જ ગંભીર ગુનો છે કે કોઈ પણ જે સીટ જતું હોય તે આવતું એના અંદરથી ડીઝલની ચોરી કરી અને પછી એનો સંગ્રહ કરવો અને એનું વેચાણ કરવું, આવું સતત પ્રવૃત્તિ જે કરતા હોય એના વિરુદ્ધમાં 317(4) કલમ લાગે છે। તો આવી ભારે કલમ અન્વયે આ ગુનો દાખલ છે। બિલકુલ, જે ભારે કલમ અન્વયે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એસઓજીના ડીસીપી રાજેશ નકુમ સાહેબે જણાવ્યું છે કે હવે ગુનો દાખલ કરી આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે। જી, આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે